પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં હરિયાળો વિસ્તાર વધારવા અને પર્યાવરણનું જતન કરવા 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો નહીં પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ મહોત્સવ છે. તેમણે પાટણ જિલ્લામાં વનકવચના માધ્યમથી વ્યાપક વૃક્ષારોપણ કરી મજબૂત હરિયાળું આવરણ ઊભું કરી કામગીરી અંગે જણાવ્યું હતું. આ ચોમાસા સિઝન દરમિયાન પાટણ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1331.41 હેક્ટર વિસ્તારમાં 10.6 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં જંગલ વિસ્તારમાં 554.47 હેક્ટરમાં 6.69 લાખ રોપાઓ, જ્યારે જંગલ સિવાયના વિસ્તારોમાં 765 હેક્ટરમાં 3.42 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એગ્રો ફોરેસ્ટરી મોડલ હેઠળ ખેડૂતોના ખેતરોમાં શેઢાપાળા તથા બ્લોકમાં વધુ વૃક્ષો વાવવા માટે 520 હેક્ટરમાં 0.88 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન મહોત્સવ મોડલ હેઠળ 33.54 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. આ રોપાઓનું ગ્રામ પંચાયત, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, ખેડૂતો તથા નાગરિકોને વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કિસાન નર્સરી, મહિલા નર્સરી અને એસએચજી નર્સરી મોડલ હેઠળ પણ 14.40 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે, જેમાં માટે વ્યક્તિગત લાભાર્થીઓને સ્વસહાય જૂથોને ₹51.53 લાખની સહાય ચૂકવવામાં આવી છે. પર્યાવરણ અને વન્યજીવ અંગે જાગૃતિ વધારવા ચાલુ વર્ષે ₹3.60 લાખના ખર્ચે 11 પ્રાકૃતિક શિક્ષણ શિબિરો તથા 3.9 લાખના ખર્ચે 23 ખેડૂત કિસાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રાખી વાવેલા દરેક વૃક્ષના જતન અને સંવર્ધનને જન આંદોલનનું સ્વરૂપ આપવા સૌને આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ, પાટણ પ્રાંત અધિકારી ડોક્ટર જેનિશ પાંડવ સહિત વન વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ખેડૂતો, સ્વસહાય જૂથોની બહેનો તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ.